જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.4 ની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 1 ની શરૂઆત કરી હતી ગઈ વખતે એની અંદર આપણે સિગ્મા n સિગ્મા n સ્ક્વેર સિગ્મા n ક્યુબ અથવા તો n ઘન આ ત્રણેયના સૂત્રો આપણે ગઈકાલ ચર્ચા કરી ચૂક્યા હતા એના આધારે આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે એટલે કે અહીંયા તમને શ્રેણી આપેલી છે આના ઉપરથી તમારે n નું પદ શોધશો તો એના ઉપરથી તમને શું મળી શકે છે સિગ્મા n સ્ક્વેર અને સિગ્મા n ક્યુબ મળશે તો અહીંયા આપણે જે પેટર્ન આપેલી છે પેટર્ન ઉપર કામ કરવાનું છે અહીંયા જો તમે બે પ્રકારની શ્રેણી થઈ શકે એક હું પહેલાની વાત કરું માની લો કે આ પ્રથમ નંબર છે તો એની અંદર શું આવે 3 5 7 અહીંયા n નું પદ આવશે ખ્યાલ આવે છે ગુણાકારમાં બીજી શું આપેલી છે તો આનો વર્ગ એટલે કે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ n નો વર્ગ એટલે કે n નું પદ આવી જાય અહીંયા n નું પદ આ રીતે લખી શકાય બરાબર ચલો આનો જ્યારે આપણે આ શ્રેણી આપેલી છે આપણે શ્રેણીમાં કન્વર્ટ કરીએ તો આ તો તમને ખબર પડી જશે n નું પદ શું હોઈ શકે તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે માગેલ શ્રેણીનું n નું પદ an બરાબર આપણે શું લખી શકીએ તો જો પહેલા મને આનો તો ખબર પડી ગઈ ચલો આનો તો શું થઈ જવાનું n નો વર્ગ આવવાનો બરાબર અહીંયા જો n બરાબર 1 મૂકું છું તો 1 નો વર્ગ n બરાબર 2 મૂકું છું તો 2 નો વર્ગ 3 નો વર્ગ એ પ્રમાણે અહીંયા n નું પદ આવશે તો n નો વર્ગ થશે હવે આગળના પદની વાત કરીએ શરૂઆત આપણે એક જ મૂકવાનો છે n બરાબર અહીંયા 1 મૂકું છું તો અહીંયા પણ 1 જ મૂકીશ અને મારો જવાબ 3 આવવો જોઈએ તો આપણે n નું પદ કયું હોઈ શકે જો માની લો કે તમે n + 2 કરો અહીંયા બરાબર અહીંયા n + 2 કરીએ છીએ તો અહીંયા 1 મૂકો છો તો 3 આવી જાય છે અહીંયા 2 મૂકો છો તો કેટલા આવે છે 5 આવવા જોઈએ પણ અહીંયા 4 આવે છે એનો મતલબ આ થશે નહીં ચલો એના પછી આપણે બીજો ઓપ્શન વિચારીએ માની લો કે આપણે આ રીતે કામ કરીએ કે n નું પદ આપણે 2n + 1 લઉં તો આ થોડું પ્રેક્ટિસ થી આવશે બરાબર જો અહીંયા હું 2n + 1 નું પદ લઉં છું તો n બરાબર 1 મૂકું છું તો અહીંયા શું થઈ જાય 3 2 * 1 એટલે 2 + 1 એટલે 3 આવી ગયા અહીંયા જો હું 2 મૂકું છું તો શું થઈ જશે 2 * 4 + 1 એટલે 5 આવી ગયા અહીંયા શું મુકાશે કેમ કે આ પદ કહી શકાય આ શું કહી શકાય an નું પદ બરાબર 2n + 1 n નો વર્ગ માનો કે આ ત્રીજા નંબરનું પદ જોતું હોય તો એ શું કહવું પડે મારે a3 એટલે કે n બરાબર 3 મૂકવા પડે તો અહીંયા કેટલા થઈ જાય 3 * 6 ને 7 ગુણાકારમાં 3 નો વર્ગ તો જો આવી જાય છે પદ ખ્યાલ આવે છે તો આપણે શું મેળવવાનું હતું પહેલા n નું પદ મેળવવાનું હતું તો n નું પદ આપણે મેળવી દીધું હવે આપણે શું કરીએ n ના પદનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા તમે શું લખી શકો આનો ગુણાકાર કરો તો શું થઈ જશે 2n નો ઘન + n નો વર્ગ આ તમને શું મળી ગયું n નું પદ ખ્યાલ આવી ગયો ચલો તો હવે આપણે લખી શકીએ અહીં આપેલ શ્રેણીનો સરવાળો બરાબર Sn લખી શકો તમે તો અહીંયા શું લખાશે સિગ્મા an બરાબર તમને શું આપેલું છે સિગ્મા 2n નો ઘન + n નો વર્ગ આપેલો છે આપણે ગુણધર્મ શીખી ગયા છીએ કે તમને સરવાળો આપેલો હોય તો અલગ અલગ સિગ્મા આપી શકાય તમે આ રીતે લખી શકો સિગ્મા 2n નો ઘન + સિગ્મા n નો વર્ગ બીજો એક ગુણધર્મ આપણે શીખી ગયા છીએ કે જ્યારે આપણે કોઈ અચળાંક જોડાયેલો હોય અથવા ગુણાયેલો હોય તેને સિગ્માની બહાર કાઢી શકાય બરાબર તો આપણે કઈ રીતે લખી શકીએ 2 સિગ્મા n નો ઘન + સિગ્મા n સ્ક્વેર ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો સિગ્મા n ક્યુબ નું સૂત્ર જાણીએ છીએ સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર જાણીએ છીએ તો આના ઉપરથી આપણે જે n પદો છે એનો સરવાળાનું સૂત્ર આપણે મેળવી શકીએ ખ્યાલ આવે છે તો અહીંયા આપણે શું લખી શકીશું બરાબર 2 ગુણાકારમાં આવશે
चलो सिग्मा n નું સૂત્ર શું થઈ જાય તો n સ્ક્વેર n + 1 નો સ્ક્વેર ભાગાકારમાં 4 વત્તા સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર શું થઈ જશે તો અહીંયા n + 1 2n + 1 ભાગાકારમાં 6 આવું થઈ જાય ચલો અહીંયા થઈ જશે 2 ગુણા 4 હવે કોઈ કોમન નીકળે છે હા તો n + 1 ભાગાકારમાં 2 કોમન કાઢી શકીએ અહીંયા પણ જોઈ શકો છો તો n + 1 ભાગાકારમાં 2 કોમન કાઢીએ તો અહીંયા શું વધશે n + 1 એક બાકી રહેશે કેમ કે 2 હતા તો એક જતો રહ્યો ને એક બાકી રહેશે અહીંયા શું બાકી રહેશે તો વત્તા 2n + 1 ભાગાકારમાં 3 આટલું બાકી રહી જાય ચલો હવે શું કરશું 3 વડે લસા લઈ લો અને એ 3 બહાર કાઢીશું તો શું વધશે n * n + 1 ભાગાકારમાં 6 થઈ જાય હવે શું થઈ જશે ચલો આ 3 અહીંયા જોડાઈ જાય તો 3n n + 1 + 2n + 1 થઈ જશે આટલું સુધી આ 3 જે અહીંયા નીચે હતા તે આપણે બહાર કાઢી લીધા છે હવે આ 3 અંદર જોડી દઈએ તો શું થઈ જશે n + 1 ભાગાકારમાં 6 અહીંયા થઈ જશે 3n² અથવા તો એક કામ 3n² વત્તા 3n વત્તા 2n + 1 ચલો આવું લખી શકાય હવે જો 3n² એકલા છે આ 5n + 1 થઈ જશે તો આપણે લખી શકીએ n * n + 1 / 6 અહીંયા બીજા બ્રેકેટમાં 3n² + 5n + 1 આપણું શું થઈ જશે Sn નું પદ લખી શકાય ખ્યાલ આવે છે ઓકે આ રીતે આપણે બતાવવાનું છે તો પહેલા આપણું કામ શું રહેશે કે આપણને જે શ્રેણી આપેલી છે એના ઉપરથી an નું પદ મેળવો an માં પદનો પછી શું કરવાનું છે આપણે સરવાળો કરીશું ઓકે અને આપણે સિગ્માના 3 સૂત્રો જાણીએ છીએ સૂત્રનો ઉપયોગ કરીને આપણે n નું પદ શોધવાનું છે ખ્યાલ આવી ગયો ચલો લખી દો ચલો ભાઈ એક્ઝામ્પલ નંબર 4 ની અંદર આપણને કંઈક રકમ આ રીતે આપેલી છે અગાઉના જૂના સિલેબસની અંદર આ એક્ઝામ્પલ વારે ઘડી પૂછાતો એક્ઝામ્પલ છે તો આના ઉપર ખાસ ધ્યાન આપીશું આની અંદર કઈ નવું વસ્તુ નથી આપણે જેમ લસા લઈએ છે તો લસા લીધા પછી જે બે ભાગ નથી પડતા આપણે આ એક પ્રકારનો કન્સેપ્ટ વાપરવાનો છે દાખલા તરીકે આપણે આનાથી આગળ સ્ટેપ લખવું છે તો આપણે શું લખી શકીએ તો 1/6 લખી શકાય બરાબર સોરી 1/2 અહીંયા 1/2 લખાય ને અહીંયા શું થઈ જશે 1/6 અહીંયા શું થઈ જવાનું 1/12 આ રીતે આવવાનું પદ બરાબર ચલો હવે મને એમ કહો તો આપણે શું કરીએ છીએ હવે આપણે કામ એ કરવાનું છે કે જે આ લસા 2 આવે પણ કઈ બે સંખ્યાનો લસા 2 આવ્યો તો 1 અને 2 તો 1 અને 2 નો તફાવત લેવાનો તફાવત એ જ લેવાનો તો જેનો જવાબ 1 તૃતીયાંશ આવે ફરીથી હવે બીજી સંખ્યા સમજાવો માની લો કે અહીંયા છેદમાં 6 આવે છે તો 6 શું આવ્યો તો આ બે 3 નો ગુણાકાર છે બરાબર પણ ગુણાકાર જે લીધો છે તો આ બેનો તફાવત એ જ લેવાનો તો જેનો લસા તરીકે 6 આવે ન ખબર પડી ફરીથી સમજાવું છું અહીંયા ધ્યાન આપજો જો અહીંયા આ 1 તૃતીયાંશ આપેલું છે તો આપણે શું લખી શકીએ આ બંનેનો હું ભાગ પાડું છું પહેલી સંખ્યા આપેલી છે તો પહેલી સંખ્યા 1/1 એટલે 1 લખાય ઓછા 1/2 1 તૃતીયાંશ ચલો આનો જવાબ 1 તૃતીયાંશ આવી છે ઓકે વત્તા અહીંયા 1/2 લખું અને 1/3 લખું બંને વચ્ચે તફાવત લઉં તો આનો લસા લો તમે તો શું થઈ જશે જો લસા 6 આવી ગયો 3 - 2 એટલે ઉપર 1 આવી ગયો એટલે આપણે શું કરીએ છીએ કે આપણે બે પદોનો મતલબ કે જે બે સંખ્યા આપેલી છે ગુણાકાર સ્વરૂપે એના આપણે તફાવત સ્વરૂપે એ રીતે લખીએ છીએ કે છેદમાં એક પોતે સંખ્યા આવે એટલે કે લસા તરીકે આવે ખ્યાલ આવી ગયો ચલો હવે જો એ પ્રમાણે આની અંદર જો શું થશે તો અહીંયા 12 થઈ ગયા પણ અહીંયા શું છે 3 * 4 કહેવાય જો પહેલી નાની સંખ્યા હશે બીજી મોટી સંખ્યા હશે તો નાની સંખ્યા પહેલા લેવાની
માઈનસ મોટી સંખ્યા લેવાની. તો આના ઉપરથી મને તમે કહી શકો કે સર n નું પદ શું લખી શકું? n નું પદ મારે લખવું હોય તો શું લખી શકાય? 1 upon n. ચલો અહીંયા જો 3 છે તો 3 પછી ક્રમિક પદ સંખ્યા આવે છે. તો અહીંયા હું n લઉં તો એના પછી ક્રમિક સંખ્યા કઈ કહેવાય? n + 1 કહેવાય. કોઈ બંનેનો તફાવત લઈ લો. એ બંનેનો તફાવત લઈ લીધો. આપણે n માં પદની જ વાત કરીએ છીએ. હાલ પૂરતું તો આપણે n માં પદની જ વાત કરીશું ને. ખ્યાલ આવે છે? અહીંયા સુધી ખબર પડી ગઈ? ઓકે. હવે તમે જોઈ શકો છો આ ઋણ ધન ઋણ ધન ઋણ ધન. તેનો મતલબ શું થઈ ગયો? પહેલા 1 પડી રહે છે. આ ભાગ કેન્સલ, આ ભાગ કેન્સલ, આ ભાગ કેન્સલ. અહીંયા શું થઈ જશે? આનાથી આગળનો ભાગ શું હશે? કેન્સલ થઈ જવાનો. પણ અહીંયા શું રહેવાનું? આ ભાગ બાકી રહેશે. તો અહીંયા શું લખી શકો તમે? 1 - 1 upon n + 1. ખબર પડી? ના પડી? ચલો ફરીથી સમજો. અહીંયા શું કહેવા માંગે છે? દાખલા તરીકે આનું આગળનું પદ લખવું મારે તો આગળનું પદ શું લખી શકવાનું? આગળનું પદ શું હોઈ શકે? 1 upon n minus 1 upon n. ઓકે ચલો આના આગળનું પદ હું લખું છું તો આગળનું પદ હશે 1 upon n minus 1 upon n. અહીંયા 1 upon n આવે. જો 1 upon n નહીં. મારે કહેવાનો મતલબ કે આ જે અહીંયા જો અહીંયા ખાસ સમજો. મેન વસ્તુ શું કહેવા માંગુ છું હું? અહીંયા જે ક્રમિક પદ છે મારું જો તો અહીંયા n પદ આવ્યું n નું પદ તો એના આગળનું તો n - 1 પદ થવાનું. એટલે સરવાળા તરીકે લખવા માંગો છો તો અહીંયા આપણે શું લખી શકો? અહીંયા તો સરવાળા તરીકે લખીશું આપણે તો અહીંયા 1 upon n minus 1 upon n minus 1 લખાશે. બરાબર? ગુણાકાર સ્વરૂપે જો ક્રમિક સંખ્યા જો અહીંયા 1 2 સોરી 2 3 3 4 અહીંયા છે એ પ્રમાણે n - 1 તો એના આગળ પણ n - 1 હશે. અહીંયા n આવી ગયું તો અહીંયા n આવી ગયું. n પછી અહીંયા ભાગ બાકી રહેશે. જેમ અહીંયા શરૂઆતમાં 1 બાકી રહે છે એમ અંતિમ પદ શું રહેશે? બાકી રહેશે. બાકીના a ના પહેલાના અને 1 પછીના દરેક પદો શું થશે? ધન ઋણ પ્રમાણે કેન્સલ થઈ જશે. ખ્યાલ આવે છે? સમજવા જેવું છે. આમાં બીજું કંઈ નવું નથી પણ ખાસ આ પદોની ગોઠવણી કઈ રીતે કરવાની છે એ ખાસ સમજવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે ચલો તો અહીંયા શું થઈ જશે? જો આ પણ કેન્સલ થઈ ગયું. થઈ ગયું નહીં કેન્સલ? ઓકે. તો અહીંયા આપણે શું લખી શકો? n + 1 - 1 upon લસા લઉં છું n + 1 ભાગાકારમાં n + 1 તો શું થઈ ગયું? +1 - 1 કેન્સલ થઈ ગયા. તો જવાબ આવી ગયો n upon n + 1. લખી શકાય કે ના લખી શકાય? તો આપણે Sn બરાબર આપણે શું લખી શકો? n upon n + 1. કોઈ પ્રશ્ન હોય તો કહી શકો. છે પ્રશ્ન કોઈ? ફરીથી સમજાવું. ઓકે ધ્યાન આપો. અહીંયા જો અહીંયા તમને આ પ્રકારે આખી શ્રેણી આપેલી છે. આની અંદર આપણે પદોની ગોઠવણી કરવાની છે. તો આપણે પદોની ગોઠવણી કઈ રીતે કરીએ છીએ કે નીચે જે ગુણાકારમાં જે બે સંખ્યા ગુણાકાર સ્વરૂપે આપેલી છે એનો આપણે શું કરીએ છીએ? તફાવત લઈએ છીએ. જો અહીંયા શું લઈએ છીએ? 1 ભાગ્યા 1 - 1/2 ઓકે વત્તા 1/2 - 1/3 વત્તા 1/3 - 1/4. એ પ્રમાણે હું n નું પદ લઉં તો n ના પદમાં શું થશે? 1/n minus 1/n + 1. ખ્યાલ આવી ગયો? બે ક્રમિક પદોનો જે ગુણાકાર આપેલો છે તમને એ બંને વચ્ચે આપણે શું લીધું છે? તફાવત લઈએ છીએ. તફાવત લેવાથી આપણને છેદમાં આ સંખ્યા મળવી જોઈએ. જોઈ શકો જો અહીંયા તમે શું થઈ જાય? લસા કેટલો થઈ જવાનો? 12. તો 4 - 3 એટલે 1/12 આવી ગયો. 1/12 ખ્યાલ આવી ગયો? લખી દો. જો અહીંયા એક્ઝામ્પલ નંબર 5 બહુ સારો એવો એક્ઝામ્પલ છે. 5 નો વર્ગ આપેલો છે, 6 નો વર્ગ આપેલો છે, 7 નો વર્ગ આપેલો છે અને ક્યાં સુધી આપેલો છે? 20 નો વર્ગ આપેલો છે. હવે તમને આટલા પદોનો શું કીધું છે? સરવાળો કેટલો થાય. બરાબર ને? હવે સરવાળો આપણે શ્રેણીની મતલબ કે સૂત્રની મદદથી શોધવાનું છે. શ્રેણી બનાવીને. બરાબર? તો આપણે શીખી ગયા છે જે સિગ્માના સૂત્રો એ આપણે કઈ કન્ડિશન પર શીખ્યા છીએ? 1 થી
શરૂઆત થતી હોય મતલબ કે સિગ્મા n હોય તો n નો મતલબ શું થયો કહેવાય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે શબ્દ એ રીતે વાપરેલો છે એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી લઈને શરૂઆત કરવાની છે n પદ સુધીની વાત અહીંયા તમને પાંચમું પદ આપ્યું છે તો હવે કઈ રીતે આપણે સરવાળો કરીશું કઈ રીતે કામ કરી શકીએ આમાં હવે આપણે સરવાળો કરવો છે તો આ એક્ઝામ્પલમાં આપણે કઈ રીતે કામ કરી શકીએ બોલો 1 થી તે 4 ના વર્ગો લખીશું એટલા બાદ કરીશું 1 થી 4 ના વર્ગો લખીશું પછી બાદ કરીશું એટલે પેલો આગળના છઠ્ઠા ધોરણમાં આપણે ભણતા કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 એવું કરીશું તો પછી આ એક્ઝામ્પલ મતલબ આપણે જે સૂત્રો વાપરે છે સિગ્મા n ના n ક્યુબ ના એ મતલબ શું રે આપણે 1 થી ચાલુ કરવાની એવી રીતે ચાલુ હોય તો બરાબર એટલે આપણે શું કરવાનું છે આની અંદર જો મારે જરૂર કોની છે 5 નો વર્ગ 6 નો વર્ગ 7 નો વર્ગ ક્યાં સુધી તો 20 ના વર્ગ આનો મારે સરવાળો જોઈએ છે તો આપણે શું કામ કરી શકીએ એક આ કામ કરી શકીએ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ ક્યાં સુધી તો 20 ના વર્ગ સુધી એમાંથી બાદ શું કરી શકીએ તો 1 થી 4 એટલે કે 1 નો વર્ગ અહીંયા જરૂર કેટલાની છે 5 ની જરૂર છે તો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 4 નો વર્ગ ચલો આ ખબર પડી ગઈ સ્ટેપ કઈ રીતે મૂક્યું આપણે જરૂર છે 5 થી લઈને 20 ના જે વર્ગો છે એનો સરવાળાની જરૂર છે તો આપણે 1 થી લઈને 20 સુધીના વર્ગો લઈએ એમાંથી 1 થી લઈને 4 સુધીના જે પદ આપેલા છે એના વર્ગોનો સરવાળો બાદ કરી દઈએ તો આપણને આ પદ મળી જાય કે ના મળી જાય ખ્યાલ આવી ગયો હવે આની અંદર આપણે સિગ્મા n² નામના સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે નહીં આપણે સિગ્મા n² હતું તો એનું સૂત્ર શું હતું n * n + 1 2n + 1 ભાગાકારમાં 6 સૂત્રનો ઉપયોગ કરતા ચલો કોણ કહેશે આના માટે n બરાબર કેટલા કહેવાય n બરાબર 1 n બરાબર 1 કહેવાય n એટલે કે પદોની સંખ્યા છે કેટલા કહેવાય 20 કહેવાય અને આના માટે n બરાબર 4 ખ્યાલ આવી ગયો તો હવે આ સૂત્ર આપણે બંનેમાં એપ્લાય કરીએ તો બરાબર હું શું લખી શકું તો ચલો આના માટે પહેલા સૂત્ર લખીએ તો પહેલા n એટલે કે 20 20 + 1 અહીંયા કેટલા થઈ જાય 40 + 1 ભાગાકારમાં 6 લખી શકાય માઈનસ અહીંયા 4 માટે તો અહીંયા શું લખશો તો 4 * 4 + 1 4 × 8 + 1 ભાગાકારમાં 6 ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને કમ્પ્લીટ ખબર પડી છે જો હવે આની અંદર આપણે શું કરીએ પહેલું કામ તો અહીંયા 20 લખી રાખો અહીંયા કેટલા થઈ જશે 21 અહીંયા 41 થશે ભાગાકારમાં 6 ઓકે માઈનસ અહીંયા શું થઈ જશે 4 5 અને અહીંયા 9 ભાગાકારમાં 6 હવે શું કરશો ચલો જો આવા પ્રકારના લાંબા દાખલા આવે તો આપણે એક કામ કરી શકીએ શું કરી શકીએ કોમન કાઢવા શક્ય હોય ત્યાં સુધી કોમન કાઢવાનો ટ્રાય કરો તો કોમન કાઢવા હોય તો જો 20 પેલા 6 તો નીચે નહીં કરવાના બરાબર ચલો અહીંયાથી આપણે 20 કોમન કાઢીએ જો આ નીકળી જાય 5 * 4 = 20 ને અહીંયાથી 20 બહાર નીકળશે તો અહીંયા આપણે શું બહાર કાઢી શકીએ 20 ભાગાકારમાં 6 બરાબર આમ તો હજી 3 પણ નીકળે એમ છે બરાબર પણ આપણે હાલ પૂરતું શું કરીએ છીએ 20 / 6 બહાર કાઢીએ છીએ ચલો અહીંયા શું બાકી રહેશે 21 × 41 ચલો આ કૌંસમાં શું આવશે ફક્ત 9 ઓકે જેટલું તમે કોમન કાઢશો એટલો તમારો ગુણાકાર ઈઝી બનશે ફરીથી આપણે શું કરીએ છીએ આમાં જો 3 બહાર નીકળે છે તો હું 3 બહાર કાઢું છું હજી પણ તો 3 બહાર કાઢીશું કેટલા થઈ જશે 20 × 3 ભાગાકારમાં 6 આ કૌંસમાં શું વધશે 7 × 41 આ કૌંસમાં શું વધશે 3 કેટલો ગુણાકાર નાનો થઈ ગયો બરાબર તો અહીંયા જુઓ 3 × 6 2 10 કેટલા આવી ગયા 12 10 આવી ગયા તો અહીંયા આપણે ગુણાકાર લખી શકીએ બરાબર 12 કેટલા વધ્યા 10 આ કૌંસમાં કેટલા વધ્યા 7 × 6 =
28 227 માંથી કેટલા બાદ કરવાના 3 તો 284 વધે ચલો 10 ગુણ્યા 284 તો 2840 આપણો જવાબ આવ્યો કેટલું સિમ્પલ છે જો તમે આ રીતે અહીંયા ખાસ ધ્યાન રાખજો ગણતરીમાં ભૂલ ન થવી તમે અહીંથી શું કરશો ઘણા વિદ્યાર્થીઓ આવું કરશે 20 21 ગુણ્યા 42 420 ગુણ્યા 41 પાછળ 41 આ તે ગુણાકાર કરશે એટલે લાંબો મોટો ગુણાકાર આવશે આનો પણ ગુણાકાર થોડો મોટો થવાનો આની સાપેક્ષમાં બંનેને બાદબાકી કરશે પછી 6 વડે ભાગવા જશે એટલે બહુ લેન્ધી પ્રોસેસ થશે શક્ય હોય ત્યાં સુધી આવા પ્રકારના એક્ઝામ્પલમાં શું કરવાનું જેટલું કોમન નીકળે છે એટલું કોમન કાઢો તો ગુણાકાર તમારો નાનો બની જશે જો આવી ગયો જવાબ લખી દો ચલો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર આ રીતે કંઈક આપેલું છે 3 ગુણ્યા 8 6 ગુણ્યા 11 9 ગુણ્યા 14 આની અંદર ખાસ ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે ખબર છે પરીક્ષામાં આ એક્ઝામ્પલ પૂછાય સરે તો ગુણાકાર કરવા કીધું 8 તરી 24 11 6 66 અને 14 9 126 સરવાળો કરતો જવાબ આવી ગયો બરાબર એટલે એવું જોતા નહીં અહીંયા ટપકા ટપકા આગળ જોજો અને અહીંયા આપણે વાત કરીએ છીએ શ્રેણીની વાત કરીએ છીએ બરાબર એટલે આપણે એક પેટર્નની અંદર આપણે n નું પદ મેળવવાનો છે એ n માં પદનો આપણે સિગ્મા વાળા સૂત્રનો ઉપયોગ કરીને Sn આપણે મેળવવાનો છે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ચલો આની અંદર આપણે કઈ રીતે કામ કરશું n બરાબર 1 મૂકવાથી આ પદ આવવું જોઈએ તો પહેલા તો આપણે એક કામ કરી શકીએ આના માટે શું લઈ શકો 3 6 9 આ રીતે આપણને એક શ્રેણીનું n નું પદ આ રીતે મેળવી શકવાના ગુણાકારમાં આપણને બીજું શું આપેલું છે 8 11 14 અહીંયા પણ આપણે શું કરીશું n નું પદ આપણે મેળવવાનું છે બરાબર તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં આપેલ શ્રેણીનું n નું પદ an બરાબર આપણે શું લખી શકીએ જો અહીંયા મારે 3n ક્યારે આવે કેમ કે અહીંયા જો 3 ના બધા શું છે ગુણક છે 3 2 6 3 3 9 3 9 7 સોરી 3 9 27 બરાબર એ રીતે આપણે ગુણક આપેલા છે બરાબર તો ગુણક આપેલા છે એનો મતલબ શું થઈ ગયો અહીંયા 3 ની તો હાજરી હશે તો અહીંયા હું n મૂકી દઉં તો n બરાબર 1 મૂકું છું તો અહીંયા શું આવે છે 3 આવી જાય છે 2 મૂકું છું તો 6 આવી જાય છે 3 મૂકું છું તો અહીંયા 9 આવી જાય છે 4 મૂકીશ તો 12 આવે છે 5 મૂકીશ તો 15 આવશે એટલે એ પ્રમાણે n નું પદ આના માટે તો મળી ગયું હવે આના માટે આપણે કઈ રીતે વિચારશું કે જે n બરાબર 1 મૂકવાનું છે અને 8 લાવવાના છે તો એના માટે આપણે એક રીતે વિચારવું પડે કે અહીંયા 3n વત્તા અહીંયા શું કરી શકીએ 3n મૂકું છું તો અહીંયા જો 1 મૂકું તો મને 3 મળે જરૂર કેટલાની છે 8 ની તો અહીંયા મારે કેટલા ઉમેરવા પડે 5 હવે ચેક કરી લઈએ બીજું પદ કે ખરેખર આ રીતે આવે છે અહીંયા હું n બરાબર 2 મૂકું છું તો 3 ગુણ્યા 6 6 માં 5 ઉમેરો તો કેટલા આવી જાય 11 આવી જાય છે કે નથી આવતો ઓકે ખ્યાલ આવી ગયો તો આપણે શું મેળવી દીધું આપણે જે શ્રેણી આપી છે એના માટેનું n નું પદ મેળવી દીધું હવે આપણે શું કરીએ ગુણાકાર કરી દો તો 3n નો વર્ગ વત્તા 5 તરીના 15n લખી શકાય તો માંગેલ શ્રેણીનો સરવાળો બરાબર આપણે શું લખી શકો Sn બરાબર સિગ્મા an લખી શકાય ચલો સિગ્મા an બરાબર શું આપેલું છે 3n² 15n આપણે સિગ્મા માટે ગુણધર્મમાં શીખી ગયા છે પહેલા નંબરનો ગુણધર્મ સરવાળો આપેલો હોય તો અલગ અલગ ગુણધર્મ આપણે સિગ્મા આપી શકાય તો આપણે લખી શકીએ સિગ્મા 3n² સિગ્મા 15n બીજો પણ એક ગુણધર્મ શીખી ગયા હતા એના જોડે અચળાંક જોડાયેલો હોય તો અચળ બહાર આવી જશે તો અહીંયા આપણે લખી શકીએ 3 સિગ્મા n² 15 સિગ્મા n ચલો અહીંયા સુધી ખબર છે બધાને ઓકે હવે આપણે સિગ્મા n² નું સૂત્ર ભણી ચૂક્યા છીએ સિગ્મા n નું સૂત્ર ભણી ચૂક્યા છીએ તો આની અંદર આપણે એપ્લાય કરીએ તો અહીંયા શું લખી શકાય 3 ગુણ્યા n * n + 1 * 2n + 1 ભાગાકારમાં
6 આ થઈ ગયું સિગ્મા n સ્ક્વેર સૂત્ર વત્તા 15 સિગ્મા n એટલે શું થઈ જાય ગુણાકારમાં n * n + 1 ભાગાકારમાં 2 ચલો બધાને એ સુધી ક્લિયર છે હવે આપણે શું કામ કરીએ તો અહીંયા 3 * 6 થઈ જાય તો આપણે એક કામ એ કરો કે અહીંયા જે કોમન નીકળે છે પેલા કોમન કાઢો અહીંયા આ પદમાં કોમન શું છે n * n + 1 ભાગાકારમાં 2 અહીંયા છે તો બહાર કાઢી લો તો અહીંયા શું થઈ જશે n * n + 1 ભાગાકારમાં 2 કોમન કાઢી દીધું તો પહેલા પદમાં શું બાકી રહેશે 2n + 1 બીજા પદમાં શું બાકી રહેશે વત્તા 15 ચલો અહીંયા સુધી બધાને ક્લિયર હવે આપણે શું કામ કરી શકીએ n * n + 1 ભાગાકારમાં 2 અહીંયા આપણે થઈ જશે 2n + 16 બરાબર ચલો આમાંથી બે કોમન કાઢું છું એ અંશમાં છે છેદમાં પણ 2 છે અંશનો 2 છેદના 2 કેન્સલ થઈ ગયા તો બાકી શું રહેશે n * n + 1 બ્રેકેટમાં n + 8 છેદમાં કશું રહેશે નહીં તો આપણો શું થઈ જશે જવાબ લખી દો જો અહીંયા આપણે મિસ્ટેક થઈ ગઈ છે 3n * 3n એટલે કે 9n² થશે આ કરેક્શન કરજો 9n² એટલે અહીંયા સુધારવું પડશે 9n² અહીંયા પણ આપણે શું થશે 9n² અહીંયા પણ આપણે 9n² કરીશું બરાબર તો અહીંયા આપણે શું થશે અહીંયા 6 હતો અહીંયા 9 હતું બરાબર છે તો અહીંયા શું થઈ જવાનું અહીંયા 3 એ 2 અહીંયા 3 એ 3 આવવાના ઓકે તો અહીંયા બાકી શું રહેશે તો 3 * 2n + 1 થવાનું ચલો અહીંયા સુધી બીજા કોઈ ક્વેરી નથી ને ચલો કોમન કાઢી લો તો અહીંયા શું થઈ જશે અહીંયા આપણે સુધારો કરવો પડશે તો 6n + 3 3 પ્લસ એટલે કેટલા થઈ જશે 18 થઈ જશે થઈ ગયા ચલો તો અહીંયા આપણે સુધારો કરીશું તો અહીંયા આપણે શું થશે જવાબમાં ખાસ ધ્યાન રાખજો આપણે કોમન ફક્ત 2 જ કાઢીએ છીએ કેમ કે છેદમાં 2 છે તો આપણે 2 જ કોમન કાઢીશું તો અહીંયા શું વધશે n * n + 1 આમાંથી 2 જાય કેટલા વધશે 3n + 9 આવે છે ભાઈ જવાબ પાછળ ચેક કરી લો જો ભાઈ આ જવાબ પણ સાચો જ છે અને આ રીતે જવાબ ન હોય તો તમે તમારી 3 કોમન કાઢી શકો તો 3n n + 1 અહીંયા થઈ જશે n + 3 બરાબર આ પણ સાચું છે જો અહીંયા એક્ઝામ્પલ નંબર 9 ની અંદર શ્રેણીનું n મું પદ આપણને આપી દીધેલું છે અગાઉના એક્ઝામ્પલમાં શું કરતા હતા આપણે n મું પદ મેળવતા હતા એના ઉપરથી આપણે સૂત્ર એપ્લાય કરીને જવાબ મેળવતા બરાબર અહીંયા આપણે શું કરીશું તો આ વસ્તુ આપણે સિગ્મા n ની અંદર મૂકી દઈશું અને સિગ્મા a ની અંદર મૂકવાથી પછી આપણે સાદુરૂપ આપવાનું છે અને એ પ્રમાણે આપણે જવાબ લાવીશું તો આની અંદર શું થઈ જશે તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ માંગેલ શ્રેણીનો સરવાળો બરાબર Sn બરાબર સિગ્મા an લખી શકો તમે બરાબર ચલો સિગ્મા n બરાબર તમને શું આપેલું છે સિગ્મા n² + 2n બરાબર છે ચલો હવે અલગ અલગ આપી શકીએ ગુણધર્મ મુજબ સિગ્મા 2n ઓકે હવે જોઈ શકો છો આ તો આપણને ખબર છે પણ સિગ્મા 2n શું કહેવાય એ વસ્તુ આપણે સમજી લઈએ પહેલા અહીંયા તમને સિગ્મા 2n નો મતલબ શું કહેવાય ભાઈ શું થાય સિગ્મા એટલે સરવાળો 2n ની અંદર એટલે કે n ની કિંમત 1 થી લઈને n સુધી પર મૂકવી પડે એટલે કે અહીંયા શું બતાવે છે 2 ની 1 ઘાત વત્તા 2 ની 2 ઘાત વત્તા 2 ની 3 ઘાત ક્યાં સુધી આવશે 2 ની n ઘાત સુધી
તો આ કઈ શ્રેણી થઈ ગઈ સર ખબર નહીં કઈ કહેવાય શ્રેણી સમગુણોત્તર શ્રેણી થશે ખ્યાલ આવે છે અને સમગુણોત્તર શ્રેણીમાં આપણે સરવાળો કરતા હતા તો એના માટે સૂત્ર બે પ્રકારના હતા r greater than 1 તો અલગ r less than 1 તો અલગ હતું બરાબર તો અહીંયા આપણો પ્રથમ પદ શું મળી જાય 2 r શું મળશે આપણને 2 કે જે greater than 1 કહી શકાય તો આના માટે આપણે Sn નું પદ શું લાવી શકીએ એ કૌંસમાં a કૌંસમાં r is to n minus 1 ભાગાકારમાં r minus 1 લખી શકાય ચલો a બરાબર શું આપેલું છે 2 r બરાબર શું છે તો 2 ની n ઘાત minus 1 ભાગાકારમાં 2 minus 1 તો જવાબ આપણે આ પદ મૂકી શકીએ કોની જગ્યાએ મૂકી શકીએ તો સિગ્મા 2 raised to n આપ્યું છે એ જગ્યાએ આ વસ્તુ મૂકી શકાય ચલો આની જગ્યાએ શું મૂકશો સિગ્મા n સ્ક્વેર એટલે n into n plus 1 into 2n plus 1 ભાગાકારમાં 6 વત્તા અહીંયા આપણે મૂકીશું 2 raised to n minus 1 ભાગાકારમાં 1 આવી ગયો બરાબર 1 લખવાની જરૂર નથી ચલો હવે આની અંદર જો આપણે લસા પહેલા લઈ લઈએ તો પહેલા લસા લઈ લઈશું તો આની અંદર તો આપણે લસા શું આવશે 6 આવી શકે તો આપણે આની અંદર લસા લઈ લઈએ પહેલા n into n plus 1 into 2n plus 1 plus શું થઈ જાય 12 into 2 raised to n minus 1 ભાગાકારમાં 6 બરાબર આમાંથી બીજું કોઈ કોમન નીકળી શકે છે નથી નીકળી શકતું તો આ પણ તમારો જવાબ સાચો છે અને આ પણ જવાબ તમારો સાચો છે બરાબર તો Sn બરાબર તમે આ વસ્તુ લખી શકો છો ફાઇનલ આન્સર